રાજકોટ પંથકમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ. ગોંડલ, જેતપુર, જસદણ, ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. જસદણના સાણથલી ગામે 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દેવકી ગાલોડ ગામે અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. દેવકી ગાલોડ ગામે ડાયવર્ઝન ધોવાતા જેતપુર બગસરા રોડ બંધ થયો. ઉપરવાસમાં વરસાદના કારણે દેવકી ગાલોડ નદીમાં પૂર આવ્યું. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતમાં આનંદની લાગણી. આજ અંગે વિગત આપશે સંવાદદાતા રવિ મોટવાણી ફોન લાઈન પર જોડાયા છે. રવિ, વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે? કયા રસ્તાઓ બંધ થયા છે? કારણ કે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 3 ઇંચ જેટલા વરસાદની વાત થઈ રહી છે. શું વધુ વિગત? જી જરૂરથી જણાવી દઉં. જે રીતના આ ખેડૂતો છે અને શહેરી વિસ્તારના લોકો છે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આજે મેઘરાજા મહેરબાન થયા હોય. રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જસદણ જે વિસ્તારો છે ત્યાં સારો વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ તો કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ જેવો વરસાદ થયો છે. વરસાદના લીધે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે, કારણ કે ખેડૂતોએ આ 15 જૂનની આશા કેટલીક વાવણીઓ પણ કરી રાખી હોય, ત્યારે હવે આ વરસાદ આવતા જે મોલાદ છે તેને પણ નવું જીવન મળ્યું છે અને ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા વરસાદની તેની પધરામણી પણ થઈ ચૂકી છે. અને કેટલાક વિસ્તારોમાં વરસાદને લીધે કેટલીક સમસ્યાઓ થતી હોય છે, વીજળી ગુલ થવાની, કેટલીક જગ્યાએ પાણી ભરાવાની, પરંતુ કહી શકાય કે વરસાદ આવતો હોય નાની મોટી મુશ્કેલીઓ લોકો સહન કરવામાં કોઈ પ્રોબ્લેમ હોતો અને વાંધો હોતો નથી. અને હાલ વરસાદ પડવાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જી રવિ, આભાર. તો રાજકોટ પંથકમાં વરસાદ. ગોંડલ, જેતપુર, જસદણ, ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત. ત્યારે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. જસદણના સાણથલી ગામે 1 જ કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. દેવકી ગાલોડ ગામે અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. દેવકી ગાલોડ ગામે ડાયવર્ઝન એક તરફ ધોવાઈ ગયું છે, ત્યારે બીજી તરફ જેતપુર બગસરા રોડ બંધ થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. રાજકોટ શહેર સહિત ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ. લોધિકા તાલુકાના વિવિધ વિસ્તારમાં મેઘ સવારી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીની લાગણી.